વડોદરા શહેરમાં આ વખતે 43મી રથયાત્રા નીકળશે। ભગવાન જગન્નાથજીની 43મી રથયાત્રા નીકળશે। 7મી જુલાઈના રોજ જે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેને જ પગલે વડોદરા શહેરમાં ઇસ્કોન મંદિર ખાતે અત્યારથી તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને તમામ વડોદરાવાસીઓમાં ભારે અનેરો ઉત્સાહ હોય છે। રથયાત્રાની હવે ગણતરીના દિવસો જ બાકી રહી ગયા છે। ઇસ્કોન મંદિરમાં રથને આખા જે રથ છે તેને મેન્ટેનન્સ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। કામગીરી પૂર્ણ પણ કરી દેવામાં આવી છે। 28 વર્ષ બાદ આ વખતે નવા લાકડાથી આખો રથ સુશોભિત કરવામાં આવ્યો છે। આ રથમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી રથમાં સવાર થઈ અને નગરચર્યાએ નીકળી ભક્તજનોને દર્શન આપશે। રથમાં આખો રથ નવો મેન્ટેનન્સ કરી બનાવી દેવામાં આવ્યો છે અને હવે રથને કલર કામ પણ કરવાનું આવતીકાલથી શરૂ કરવામાં આવશે। અમારી જોડે કુદરત બી છે, કુદરત બી આખરી ઓપ આપશે। બરોબર આન બાન શાંતિ નીકળશે રથયાત્રા। ભગવાનની મેઘ વર્ષા બી થવાની છે જોરદાર। અને રથનું 28 વર્ષ પછી આપણે રિનોવેશન આખા રથનું કર્યું। પ્રશાસને કહ્યું હતું કે ભાઈ તમારા રથમાં કંઈ ગરબડ ના થાય એટલા માટે વ્હીલ્સ છે, લાકડું છે, બધું બાવળનું બધું લાકડું બદલ્યું, ફેબ્રિકેશન વર્ક કરાવ્યું બધું। અને બધી જ રીતે અત્યારે એનું એ ચાલે છે, કલર કામ ચાલે છે। કલર કામ એટલે કલર કામ આવતીકાલથી ચાલુ છે। તો થોડું વુડવર્ક ચાલે છે, આજે પતી જશે। છેલ્લા 1 મહિનાથી ચાલે છે કેટલા દિવસ પછી રથ। હવે આજે 1લી તારીખ થઈ એટલે સમજી લો કે 5મી બહાર દર્શનાર્થે મૂકી દઈશું। 6ઠ્ઠી તારીખે સાંજે વડોદરા રેલવે સ્ટેશન। ભક્તજનોનો જ છે બધું, આ બધું ભક્તજનોનું જ છે। ભગવાન પોતે આલવાના છે દર્શન, એટલે ભક્તજનો થનથની રહ્યા છે દર્શન માટે। વડોદરા શહેર થનથની રહ્યું છે કે અમે ક્યારે આવીએ, ભગવાન ક્યારે આવે અમે દર્શન કરીએ। માહોલ બધો બની ગયો છે, સરસ માહોલ બની ગયો છે વડોદરામાં। તો ઓહો, રથયાત્રા નીકળવાની છે, બધા એ રીતે અષાઢી બીજને એ રીતે જ ઓળખે છે। ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની ચકાચક ચાલે છે, ફૂલ માહોલ છે। લોકો આવે છે, ફોન આવે છે બધાના, સરસ છે માહોલ, સરસ। જય જગન્નાથ, જય જગન્નાથ।